ईडी, एसीबी કે અન્ય કોઈ એજન્સી દરોડાની કામગીરી ન કરે ત્યાં સુધી ભ્રષ્ટાચાર બહાર આવતો નથી અને બાબુઓ નોટોના બંડલોને બંડલો જનતા અને ઉદ્યોગપતિઓ પાસેથી પડાવવાનું ચાલુ રાખે છે. ભ્રષ્ટ અધિકારીઓ જમીનો ખરીદે છે, ફ્લેટ બંગલા ખરીદે છે અને અન્ય કોઈ જગ્યાએ ખંડનીના આ રૂપિયાનું રોકાણ કરે છે. ભ્રષ્ટાચારના આ રૂપિયાથી તેમને આર્થિક રીતે શાંતિ મળે છે. જો કે જ્યારે કોઈ એજન્સી આ કાર્યવાહી કરે છે ત્યારે જ સામાન્ય જનતાને ખબર પડે છે કે આ ભ્રષ્ટાચાર તો કરોડો રૂપિયાનો આ લોકોએ કરી નાખ્યો છે. અમે વાત કરીએ છીએ સુરેન્દ્રનગરમાં પડેલા ઈડીના દરોડામાં સામે આવેલી કેટલીક ચોંકાવનારી માહિતી વિશે. ઈડીએ ભ્રષ્ટાચારના કેસમાં સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને અને અન્ય જગ્યાએ દરોડા કર્યા હતા, જેમાં મોરીના નિવાસસ્થાનેથી 67.50 લાખ રૂપિયાની રોકડ ઈડીની ટીમને મળી આવી છે. આ રકમ જપ્ત કરવામાં આવી છે. આ પૈસો ભ્રષ્ટાચાર કરીને ભેગો કર્યો છે તે નક્કી છે, કારણ કે એક નાયબ મામલતદાર કક્ષાના અધિકારી પાસે આટલો રૂપિયો સરકારી પગારમાંથી તો ન જ બને. અહીં એક સોલાર પ્લાન્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરી દેવાયું હતું. બીજી તરફ લખતર, માલવન, ધાંગધ્રા, પાટડીમાં મોટા પાયે જમીનો સંપાદિત થઈ છે, જેને લઈને પણ આ ભ્રષ્ટાચારીઓએ કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે. આવી તો અનેક ફાઇલો કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ પોતાના ઘરે લઈ જતા હતા અને પછી તેના પર કેટલા રૂપિયાની લાંચ લેવાની છે તે નક્કી કરવામાં આવતું હતું. ડોક્ટર રાજેન્દ્ર પટેલ 2015 બેચના આઈએએસ અધિકારી છે. તેઓ સુરત મ્યુનિસિપલ કમિશનર પણ રહી ચૂક્યા છે. 4 ફેબ્રુઆરી 2025 થી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે તેઓ જવાબદારી નિભાવતા હતા અને તેમની બદલી પણ સરકારે તાત્કાલિક કરી દીધી છે. હવે આ કેસમાં એક પછી એક ભ્રષ્ટાચારના પુરાવા સામે આવતા હોવાથી ઈડીની ટીમ ભ્રષ્ટાચાર કરીને ભેગી કરેલી સંપત્તિ શોધી રહી છે અને આગામી સમયમાં કરોડો રૂપિયાના કૌભાંડમાં નવા એક પછી એક ઘટસ્ફોટ થશે તે નક્કી છે.